આ વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું તું, ને આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું તું, ને આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું તું. નવી સવારમાં હું રમેશ તન્ના ગુજરાતી ભાષાના જાણીતા કવિ, ગઝલકાર અને સર્જક અનિલ ચાવડા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. અનિલભાઈ, તમારું સ્વાગત. થેન્ક યુ વેરી મચ. કેટલા બધા વર્ષોથી અમે તમારી રાહ જોતા હતા અને જેની રાહ જોતા હોઈએ છીએ એ છેવટે મળતું જ હોય છે. વાહ. કોણ છે અનિલ ચાવડા? આપણા બધાના પ્રિય ગઝલકાર છે, સર્જક છે, કવિ છે. થોડા વર્ષોમાં જે કેટલીક એવી કલમો ગુજરાતી ભાષાને મળી જેણે ગુજરાતી ભાષાને ધન્ય કરી, સમૃદ્ધ કરી, આમ ગુજરાતી ભાષાને જરા ઊંચે લઈ જતી હોય એવી કલમો. કેટલીક કલમો એવી હોય છે કે આમ લખતી હોય છે અને કેટલીક કલમો એવી હોય છે કે લખતા 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 એ આમ આખી ભાષાને ઉપાડી પોતાની નીબ પર અને ઉપર લઈ જતી હોય છે. એવી કેટલીક કલમો હોય છે. એમાંની એક કલમ અનિલ ચાવડાની કલમ છે. અનિલ મારા પ્રિય ગઝલકાર છે. નવી સવારનો સ્ટુડિયો જ્યાં છે એ પોઝિટિવ મીડિયાનું જે કાર્યાલય છે એમાં ઉપવન રવેશ છે, ગાર્ડન ગેલેરી. અમે તમને બતાવીએ. ત્યાં અમે સૌથી પહેલો સાહિત્યિક કાર્યક્રમ કર્યો હતો, એ કવિતાનો હતો. અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગૌસ્વામી, આ બધા કવિઓ આવ્યા હતા અને એમની કવિતાઓથી પોઝિટિવ મીડિયાના કાર્યાલયને એમણે સમૃદ્ધ કર્યું હતું. અનિલભાઈ, તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે. મૂળ તો તમે ગઝલકાર અને અદ્ભુત ગઝલકાર. 10મી મે 1985ના રોજ જન્મેલા આપણા આ પ્રિય કવિનું જે વતન છે ને, જન્મસ્થળ છે, એનું નામ પણ આમ ચોમાસામાં તો આપણને વધારે પ્રિય લાગે એવું છે, કારેલા. એમનો તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. અને એક સાદા પરિવારમાંથી આવેલો આ એક છોકરો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનિલભાઈએ વતનમાં પૂર્ણ કર્યું, પણ પછી એમણે BA કર્યું છે, MA કર્યું છે અને પછી BEd પણ કર્યું છે. ખાસ આનંદની વાત એ છે કે આપણી જે આ YouTube ચેનલ છે એનું નામ છે નવી સવાર, અને 2012માં આપણા આ પ્રિય કવિ જે પહેલો કાવ્ય સંગ્રહ લઈને આવ્યા હતા એનું નામ સવાર લઈને. એટલે એ સવાર લઈને આવેલા અને અમે નવી સવાર લઈને તમારી સમક્ષ આવેલા. આ જે સવાર લઈને તમે આવેલા, તો આ તમારા પહેલાં જ કાવ્ય સંગ્રહનું નામ કેવી રીતે વિચારેલું ને કેવી રીતે પાડેલું? એકચ્યુઅલી જ્યારે પુસ્તક બન્યું ત્યારે એનું મૂળ નામ બીજું રાખ્યું હતું સાહેબ. મૂળ નામ એવું હતું, આગ કાગળના પડીકે, કાગળના પડીકામાં આગ, એવું પુસ્તકનું નામ હતું. કારણ કે મારી ગઝલનો એક શેર છે, કાયમી પીડા મને તે સાંખવાનું કામ સોંપ્યું, આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું. એટલે એક એવું અસંભવ કામ જે તમારે આખી જિંદગી કરવું પડે એવું. એટલે નામ એ હતું આગ કાગળના પડીકે. પણ મને સતત અંદરથી એવું થતું હતું કે આ સંગ્રહનું નામ આ ના હોવું જોઈએ, બીજું કંઈક હોવું જોઈએ. પણ શું હોવું જોઈએ? બહુ જેમ બાળક જન્મે પછી નામ રાખવા માટે જેટલી ગડમથલો થતી હોય છે એવી સંગ્રહ માટે પણ થતી હોય છે. તો એ વખતે મને એક કિસ્સો યાદ આવ્યો જે ચીનુ કાકાએ કીધેલો શનિ સભામાં, કે જ્યારે રેમઠ, આકંઠ, સાબરમતી, આ બધા જે એમના ક્રાંતિકારી ગ્રુપ હતા બધા, તો એમાં રેમઠનું નામ કઈ રીતે રાખેલું એ એમણે કીધેલું. કે અમે વિચારતા હતા કે આપણે આ ગ્રુપ બનાવ્યું એનું નામ શું રાખવું. એ વખતે આદિલ સાહેબે ડિક્શનરી ઉપાડી, એના પાના ફેરવ્યા માંડ્યા આવડા પત્તાની જેમ, અને પછી આંખો બંધ કરીને એક જગ્યાએ આંગળી મૂકી, તો એ આંગળી રે શબ્દ ઉપર આવી. એટલે એમને રાખ્યું રેમઠ, એવું નામ રાખ્યું એમના ગ્રુપનું. મને કિસ્સો યાદ આવેલો, મને ચલો હું એવું કરું. એટલે મેં મારો સંગ્રહ લઈ અને એના પાના ફેરવ્યા, આંખો બંધ કરી અને પાનું ઉગાડ્યું. જે પાનું ખુલ્યું એની ઉપર આંગળી રાખી. હવે એકેય શબ્દ ઉપર ના આવી, એ સવાર અને લઈને બેની વચ્ચે આવી આંગળી. એટલે પછી મને એમ થયું કે આ સવાર લઈને નામ રાખીએ. આમ પણ મારું આ પ્રથમ છે અને મારી કવિતાનો સૂર્યોદય અહીંથી થઈ રહ્યો છે, તો એ રીતે પણ યોગ્ય રહેશે. એ રીતે આ પુસ્તકનું નામ પડ્યું સવાર લઈને. અને પહેલો કાવ્ય સંગ્રહ લઈને કોઈ કવિ આવતા હોય તો એ સવારને લઈને જ આવતા હોય ને?
અને આમે દરેક પ્રજાને દરેક પ્રદેશને સવારની વધારે જરૂર હોય છે. એ તમે જે કવિતાઓ કરેલી એ 2012માં, હું 2026માં તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, એટલે 14 વર્ષ પહેલાંની વાત છે. તો એ વખતની તમારી જે કવિતાઓ હતી, ગઝલો હતી, એનું થોડું સ્મરણ કરો. એટલે 2012માં જે સંગ્રહ થયો એ 2012ની કવિતાઓ નથી, એ 2012 પહેલા લખાયેલી કવિતાઓ હતી. બરાબર છે. મૂળ તો આમ કવિતાની જો ખરી શરૂઆત કહીએ તો શાસ્ત્રીય શરૂઆત જેને કહેવાય, છંદોબદ્ધ અને ભાષા સાહિત્યમાં જેને આપણે કવિ તરીકે હું રજૂ કરી શકું, એની શરૂઆત 2002-03ની આસપાસ થયેલી. એ વખતે હું કોલેજ કરતો, હોસ્ટેલમાં રહેતો, અને પછી શનિ સભા અને બુધ સભા નામની 2 સભાઓ વિશે મને જાણવા મળેલું કે જ્યાં કવિતાની ચર્ચા થાય છે, કવિતાની વાતો થાય છે અને કવિતા શીખવા મળે છે. મારી જોડે હોસ્ટેલમાં એક મિત્ર હતો, ઉમેશ કરીને. એણે મને કીધેલું કે અહીંયા સાહિત્ય પરિષદમાં બુધ સભા થાય છે અને કનોરિયા આર્ટ સેન્ટરમાં શનિ સભા થાય છે. એ વખતે એ જતો હતો અને હું કવિતાઓ લખતો હતો ઘણી, પણ એ જે પહેલાં ભણીને આવ્યો હતો, હું 10મા-12મા ધોરણમાં છંદો જે ભણવામાં આવે, મંદાક્રાંતા, શિખરણી, વસંત તિલકા, શાર્દુલ વિક્રીડિત, તો હું આ બધા છંદોમાં કવિતાઓ લખવા પ્રયત્ન કરતો હતો. અને આ ઉમેશે મને કીધું કે આ તું લખે છે ગઝલ જેવું, તો એની માટે આ છંદો હોય, આ એની માટે યોગ્ય નથી. એટલે પછી એણે મને એક પુસ્તક આપ્યું, ગઝલનું છંદશાસ્ત્ર, જમિયત પંડ્યાનું. એટલે 1-2 દિવસ મેં રાખ્યું અને બધું જ મારી નોટબુકમાં મેં ટપકાવી લીધું જે મને જરૂરી લાગ્યું એ વખતે. અને એમાંથી પછી હું છંદો શીખ્યો અને આ બુધ સભા, શનિ સભા બંનેમાં જવાની શરૂઆત. તમે કઈ કોલેજમાં હતા? હું HK કોલેજમાં હતા. એટલે આમ તો HK કોલેજ પણ એક તપોભૂમિ છે. HK કોલેજ જબરજસ્ત. એ વખતે અમારા પ્રોફેસર સૌમ્ય જોશી, એટલે એમની સાથે નાટક કરવાનું થયું, નાટકોમાં કામ કરવાનું થયું, અભિનય કરતા. સુભાષ બ્રહ્મભટ્ટ, એટલે સુભાષ બ્રહ્મભટ્ટ ઘણું પીઠબળ પૂરું પાડે. કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય એટલે આપણને કહે કે તમે ભાગ લો જ. વિદ્યાર્થીઓને, દરેક વિદ્યાર્થીને કહે કે તું ભાગ લે. એટલે પ્રોત્સાહન જે ત્યાંથી મળતું. હર્ષદેવ માધવ ત્યાં હતા, રવિન્દ્ર ખાંડવાલા, નલિની બ્રહ્મભટ્ટ, એટલે પ્રોફેસરો બધા એકદમ ભાષાના જાણકાર, કલાના જાણકાર અને પૂરું પ્રોત્સાહન આપે એવા હતા. એટલે એનો પણ બહુ જ મોટો ફરક પડ્યો. HK કોલેજ, સૌમ્ય જોશી જેવા પ્રોફેસર, અનિલ ચાવડા જેવો ઉગુ લખતો ગઝલકાર. સૌમ્ય જોશી આમ પ્રોફેસર હતા, પણ હું કવિતાઓ લખું છું એવી ખબર કોલેજ પૂરી થઈ પછી એમને ખબર પડી. બરાબર. કોલેજ સમય એમનો તમને લાભ મળ્યો? એમને મને એક એક્ટર તરીકે જ ઓળખતા. અચ્છા. કારણ કે હું એમના નાટકમાં એક્ટિંગ કરતો ને હું એમનો સ્ટુડન્ટ છું, એટલે એમને એટલી ખબર કે આ મારો વિદ્યાર્થી છે અને એક્ટર છે. પણ હું કવિ છું એમને પછી જાણવા મળ્યું. અને શનિ સભા અને બુધ સભા. શનિ સભા. મારે એ જાણવું છે કે બુધ સભા અને શનિ સભા. બુધ સભા તો એક બહુ જ મોટી એક પરંપરા, અને બુધ સભાએ તો આપણને ઘણા કવિઓ પણ આપ્યા છે. જેમાં તમે શનિ સભાની વાત કરતા હતા ને, ત્યારે મને એકવાર વિચાર આવેલો અનિલ, કે આ બુધ સભા કેમ બુધવારે જ થતી હતી, રવિવારે કેમ નહીં? પછી અમૃતલાલ વેગડના એક પુસ્તકમાંથી મને એના સગડ મળેલા કે શાંતિનિકેતનમાં દર બુધવારે રજા રહેતી હતી. રવિન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન, કલકત્તા. તો ત્યાં દર બુધવારે, અને કનેક્શન હતું બધું રવિન્દ્રનાથ ટાગોર સાથે, ગુજરાતી સાહિત્યનું અને ગુજરાતી ભાષાનું બહુ મોટું કનેક્શન. તો એને કારણે અહીંયા બુધ સભા શરૂ થઈ, એવું અમૃતલાલ વેગડના પુસ્તકમાંથી મેં વાંચેલું. ધીરુભાઈ પરીખે પણ આ વાત ઘણીવાર બુધ સભામાં કરેલી. એટલે નહીતર એમ થાય કે ભાઈ રવિવાર હોય ને, રજા તો રવિવારે હોય, શનિ રવિ, બુધવાર ક્યાંથી આવી ગયો? તો બુધ સભા અને શનિ સભા, એ બંનેની તમારા ઉપર શું અસર થઈ? એ બંનેની બહુ જ મોટી અસર થઈ. હું જ્યારે 2002-03માં જ્યારે મારી કોલેજ 12મું ધોરણ પૂરું થયું, મેં કોલેજ શરૂઆત કરી. એટલે કોલેજની શરૂઆત અને બુધ સભા શનિ સભાની શરૂઆત સાથે સાથે થઈ. હવે બુધ સભામાં જઈએ તો ત્યાંની સિસ્ટમ એવી હોય કે તમે તમારી લખેલી કવિતા ત્યાં આપો, એટલે ધીરુભાઈ દરેક કવિની કવિતા કલેક્ટ કરી લે, પોતાની પાસે રાખે અને પોતાની રીતે વાંચે. અને સામે બધા જ કવિઓ બેઠા હોય, મોટા એ વખતના બધા જાણીતા જે કવિઓ હતા, મારી સાથેના અને મારી આગળની પેઢીના વડીલ કવિઓ અને યંગ, બધા બેઠા હોય અને બધા મુક્તપણે અભિપ્રાય આપી શકે. કારણ કે કોઈને ખબર ના હોય કે ધીરુભાઈએ જે કવિતા વાંચી એ કોની છે, કારણ કે નામ કોઈનું નહીં બોલવાનું, માત્ર કવિતા જ વાંચવાની.
એટલે બધા મુક્તપણે એમ ચોખ્ખું કહી શકે કે આ બહુ ખરાબ કવિતા છે. બધા એમ પણ કહી શકે કે આ કવિતામાં ચર્ચા કરવામાં પણ સમય બગાડવા જેવો નથી, આપણે આગળની કવિતા ઉપર જતા રહી. આવું પણ મુક્તપણે તમારી કહી શકે. કવિતાઓ વિશે ક્યારે એવું થયું હતું? ઘણી વાર, એમ કેટલી વાર. હું શરૂઆતમાં માનવાનું મન નથી થતું. પણ હતું. શરૂઆતમાં હું જતો તો લગભગ વર્ષ દોઢ વર્ષ ત્યાં એવું હોય કે ધીરુભાઈ કવિતા વાંચે, બધા એની ચર્ચા કરે, પછી બધાને સારી લાગે તો ધીરુભાઈ એને રાખે અને કવિલોક કે કુમારમાં છાપે. હવે કવિલોક કે કુમારમાં છપાય એટલે કવિ તરીકેની માન્યતા મળી હોય એટલું આમ પીઠબળ મળી જાય, લાયસન્સ મળી જાય, લાયસન્સ મળી જાય, તમે કવિ છો. હા. એટલે અત્યારે તો શું કવિતા લખીએ ને આપણે સોશિયલ મીડિયામાં પબ્લિશ કરી દઈએ એટલે એમ થાય કે આપણે કવિ છીએ, પણ પેલી મથામણ હતી ને કવિ હોવાનું ગૌરવ વધારે વિશેષ અપાવતી હતી. કારણ કે આપણને ખબર હોય કે ત્યાં બીજા 8-10 કવિઓ બેઠા હશે જાણીતા, રાજેન્દ્ર પટેલ હશે, ભારીન મહેતા હશે, ભાવેશ ભટ્ટ હશે, હરદ્વાર ગોસ્વામી હશે, અંકિત ત્રિવેદી હશે, ચંદ્રેશ મકવાણા હશે, અશોક ચાવડા હશે, ક્યારેક લાભશંકર ઠાકર આવી ગયા હોય તે હોય, માધવ રામાનુજ ક્યારેક આવી ગયા હોય તો એ હોય. એટલે જાણીતા કવિઓ પણ ત્યાં બેઠા હોય એટલે એ તમને મઠારે, તમને ટકોરે, એટલે એ જગ્યાએ માન્યતા પ્રાપ્ત કરવી ને એ મોટા એવોર્ડ જેવું હતું. હવે આ ઘટનામાંથી હું વર્ષ કે દોઢ વર્ષ સુધી સળંગ પસાર થયો, પછી મારી એક કવિતા સ્વીકારાઈ. ત્યાં સુધી દર બુધવારે જવાનું, કવિતા આપવાની, રિજેક્ટ, સુધારીને લાવો. દર બુધવારે જવાનું, કવિતા આપવાની, રિજેક્ટ, સુધારીને લાવો. આવું બહુ જ લાંબો સમય ચાલ્યો. કઈ હતી એ કવિતા? એક કવિતાના 2 શેર તમને સંભળાવું. એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો, એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો, કે હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો, ને શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા. શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. આ ગઝલ હતી એ જે પહેલી વાર સ્વીકારાઈ. આ ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા હતા વાળી વાત તો બહુ જ જાણીતી છે. પછી લોકો ઘણી જગ્યાએ બોલતા હતા પણ ખરા શેર કાર્યક્રમમાં. તો આ શરૂઆતની કવિતા છે આ તમારી? હા, બહુ શરૂઆતની. અને શનિ સભાનો અનુભવ કેવો હતો? શનિ સભામાં ખાસ કરીને કવિતા પઠનની ટ્રેનિંગ વિશેષ ત્યાંથી મળે. કારણ કે ચીનુ કાકા, ચીનુ મોદી હોય એ હોસ્ટ હોય, બેઠા હોય, અને એ સમયના બીજા બધા જ કવિઓ આવે. હમણાં જે મેં નામ લીધા એ બધા હોય, લાઠા હોય, ક્યારેક શોભિત દેસાઈ આવ્યા હોય તે હોય, અનિલ જોશી આવ્યા હોય એ પણ હોય, એટલે જાણીતા કવિઓ પણ હોય. ત્યાં એવું હતું કે દરેક માણસ પોતે પોતાની કવિતાનું પઠન કરે, એટલે ત્યાં કવિતા કઈ રીતે વાંચવી એની ટ્રેનિંગ પણ બહુ સારી રીતે મળી. એ તો એક બાય પ્રોડક્ટ હતી, પણ મૂળ કવિતા કઈ રીતે લખવી જે બુધ સભાની પ્રોસેસ હતી એ જ પ્રોસેસ અહીંયા હતી કે દરેક કવિ મુક્ત મને કહે. ત્યાં એવું નથી કે તમને ઓળખે છે એટલે તમારા વિશે સારું કહે, એ તમને ચોખ્ખું જ કહે કે 5મી પંક્તિમાં 6ઠ્ઠા અક્ષરમાં છંદ તૂટે છે. એટલે સાંભળે તરત ખબર પડી જાય, કારણ કે વર્ષોથી વાંચતા હોય, આ રીતે ચર્ચા કરતા હોય, એટલે તરત જ આમ સાંભળે તરત ખ્યાલ આવી જાય. તો ત્યાં છંદોની બહુ સારી રીતે સમજ મળે. કવિતા ખરાબ છે તો કેમ ખરાબ છે એનું કારણ તમને આપે, અને સારી છે તો કેમ સારી છે એ પણ તમને કહે, અને જો ખરાબ છે તો એને સારી કઈ રીતે કરી શકાય એ પણ સમજાવે. એટલે એ બુધ સભા અને શનિ સભાની ભૂમિકા મારી કવિતામાં કે મારી કવિતા વિશેની સમજ શક્તિમાં બહુ મોટી છે. બહુ સરસ. અને પછી તો ગુજરાતે તમને સ્વીકારી લીધા, તમે જેમ જેમ ગઝલો લખતા ગયા. મારે એ જાણવું છે કે એવું ક્યારે બન્યું કે તમને પોતાને એવું લાગ્યું કે હવે ગુજરાત મને ગઝલકાર તરીકે ઓળખતું થઈ ગયું છે કે સ્વીકારતું થઈ ગયું છે? એવી પ્રતીતિ તમને પહેલી વાર ક્યારે થઈ? એવું હજી થઈ નથી, સાચું કહું તો. કારણ કે મેં એક કિસ્સો વાંચેલો મરાઠી કવિ વિંદા કારિંદીકરનો કદાચ. તો એ કોઈ જગ્યાએ આમ ઓટો રિક્ષામાં જતા હશે અને એમને કીધું કે મારે ફલાણી જગ્યાએ જવાનું છે, એટલે રિક્ષાવાળાએ ત્યાં ઉતારી દીધા. પછી પૈસા આપે કે હોતા હશે કે મારી ભાષાનો આટલો મોટો કવિ હોય મારે પૈસા લેવાતા હશે કે. એટલે જેને રિક્ષાવાળા પણ ઓળખતા હોય, ટ્રક ડ્રાઈવરો પોતાના ટ્રક પાછળ જેમની કાવ્ય પંક્તિઓ લખે, કે પછી સ્કૂલ, કોલેજ કે જાહેરમાં, જેમ ગાલિબનો એક સમય હતો કે ગાલિબના સમયમાં તમે જુઓ કે એમની કવિતાઓ રસ્તે રઝળતા લોકો ગાતા, કોઠા ઉપર ગવાતી. તો એક
તળની જગ્યા સુધી કવિતા પહોંચે. જ્યારે ખેતરમાં કામ કરતો કોઈ ખેત મજૂર સુદ્ધા મારી કવિતા લલકારશે, કે પછી કોઈ ઉચ્ચ પદ ઉપર બેઠેલો માણસ એક આત્મસાત કરીને કવિતાને માણશે, વાંચશે, સમજશે અને શેર કરશે, ત્યારે મને એવું લાગશે કે હું ગુજરાત સુધી પહોંચ્યો છું. બાકી એ રસ્તો તો હજી આમ હજારો ગાવ દૂર છે એવું લાગે છે. તમે ઓટો રિક્ષાવાળાની વાત કરતા હતા ત્યારે મારો અનુભવ કહું કે કુસુમાગ્રજ મરાઠી ભાષાના ઉત્તમ, અને એમની એક કવિતા રેશન કાર્ડમાં છપાયેલી. રેશન કાર્ડમાં છેલ્લા પાના ઉપર એમની કવિતા છપાયેલી. વાહ, કેટલી મોટી વાત છે કે એ ભાષાને પણ સલામ છે, એ પ્રજાને પણ સલામ છે. 100%. અને આ તો માનવાનું મન ન થાય, પણ એ સરકારને પણ વંદન છે કે ભાઈ તમે એક કવિની કવિતા રેશન કાર્ડની પાછળ છાપી. હું 2 વાર નાસિક ગયો. એકવાર તો આખા પરિવાર સાથે ગયો હતો અને બીજી વાર હમણાં જ ગયો હતો. અને બંને વખત હું કુસુમાગ્રજના ઘરે, એટલે જ્યાં એ રહેતા હતા ત્યાં, અને એમની સ્મૃતિમાં એક અદ્ભુત સ્મારક બન્યું છે, પ્રતિષ્ઠાન બન્યું છે. બંને વખત ત્યાં ગયો અને બંને વખતનો મારો અનુભવ એવો કે હું ઓટો રિક્ષામાં બેઠો અને પહેલી વાર મેં ઓટોમાં બેસીને કહ્યું કે અમારે અહીંયા કુસુમાગ્રજના ત્યાં જવાનું છે, અને પછી એણે તો ચલાવી લીધી. એટલે હું હજી સરનામું બોલું એ પહેલાં એ તો કે સાહેબ સરનામું આપવાનું ના હોય. વાહ વાહ વાહ. અને હમણાં 1 મહિના પહેલાં પણ આ જ અનુભવ થયો કે હું જે હોટલમાં ઉતર્યો હતો ત્યાંથી હું બેઠો તો એ મને કે સાહેબ એના ઘરે આગળ લાવીને મને ઊભો કરી દીધો. વાહ વાહ. હજી પણ, હવે તો એ હયાત પણ નથી. મેં તો એવું પણ સાંભળ્યું છે કે ઘણા રિક્ષાવાળાઓ તો પહેલાં એમને મળીને, એમને પગે લાગીને પછી એમનું કામની શરૂઆત કરતા. એવું મને ત્યાં નાસિકમાં જાણવા મળેલું. પણ અમે આશા રાખીએ કે અનિલ ચાવડાની કવિતાઓ ખરેખર એટલા હૃદય સુધી પહોંચે. મૂળ કામ તો લોકોના હૃદય સુધી પહોંચવાનું હોય છે, અને નવા વિચારો, નવી ફિલોસોફી કે સાંપ્રત સમયનો પડઘો આપણી કવિતામાં પડે તો એ પડઘો કદાચ અમુક વર્ષો પછી લોકોને લાગે કે આ સમય હતો, એ સમયગાળામાં આવું હતું. આમ તો અમને બધાને તો તમારા ઘણા બધા શેર, ઘણી બધી ગઝલો ખૂબ ગમે છે, પણ અમારે આજે તમારી પાસેથી તમારા મનગમતા કેટલીક ગઝલોનો કેટલોક માનવી છે અમારે. તમે શરૂઆતની વાત કરી, એ ગાળામાં જે કવિતાઓ સંભળાવતો એમાંની થોડીક પંક્તિઓ સંભળાવું. વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું? આ વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું? ને આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું હતું? ને આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું હતું? ને જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લહેરખીઓ. જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લહેરખીઓ. એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઈતું હતું? ને ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું હતું? ને આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા વસ્ત્રની નીચે જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું હતું? કે વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું? ને જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ, વધારે કંઈ નથી. જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ, વધારે કંઈ નથી. ને આ સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ, વધારે કંઈ નથી. ઓહો, શી ખબર, શી ખબર ક્યારે ને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં. શી ખબર ક્યારે ને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં. આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ, વધારે કંઈ નથી. શું છે કલ્પનો, બધા એક કલ્પન આમ શું કહેવાય હચમચાવી નાખે એવું છે. આ બધું આવે છે ક્યાંથી અનિલ? એની કોઈ જગ્યા તો ખબર હોતી નથી, પણ કદાચ વાંચનમાંથી, મનોમંથનમાંથી, કે અમુક અનુભવમાંથી, કે અમુક જોયું, જાણ્યું અને સમજ્યા
એ સમજણના નિચોડમાંથી કદાચ આવતું હશે એવું હું માનું છું. તમારું બાળપણ કારેલામાં વીત્યું? જી મારું તમારા બાળપણની થોડી વાત કરો ને, કારણ કે તમે પ્રાથમિક શાળામાં જ્યારે ભણતા હશો ત્યારે તમારો શબ્દ સાથેનો સંબંધ કેવો હતો, શિક્ષકો કેવા હતા? મારો પ્રાથમિક અભ્યાસ ગામડામાં થયો. તમે કીધું એમ કારેલા મારું ગામ. કેવું ગામ છે? એ વખતે કદાચ 1500-2000ની વસ્તી હશે. નાનું તાલુકો લખપત ને? લખતર તાલુકો લખતર. અને સુરેન્દ્રનગરથી આ ગામ કેટલું દૂર છે? સુરેન્દ્રનગરથી કદાચ 36 થી 40 કિલોમીટર જેવું થતું હશે. અને આપના પિતાજી શું કરતા હતા? મારા પિતાજી ખેતમજૂર હતા. ખેતરમાં અને માતા ગૃહિણી? માતા પણ એ જ કરતા. એટલે મારું ભણવાનું ગામડામાં થયું 1 થી 7. પછી 7મા ધોરણ પછી આગળ એ જે 1 થી 7 તમે ભણતા હતા એ પ્રાથમિક શાળા હશે કારેલા ગામની. જી. તો એ વખતે ભણતી વખતે કંઈક, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે, એટલે એ વખતે આ કવિતાઓ જે ભણવામાં આવતી હતી એ મને બહુ ગમતી હતી. એટલે મોટાભાગે એવું નથી હોતું પણ મને તો ગમતી હતી કવિતાઓ. એ વખતે આપણે હાલને ભેરું ગામડે કરીને કોઈક કવિતા આવતી હતી. પછી બીજી કુંજમાં કોયલ બોલે અને શેરીએ આવે સાથ કરીને એક કવિતા આવતી હતી, કદાચ 5મા 6ઠા 7મા ધોરણમાં. તો એ કવિતાઓ મને બહુ ગમતી હતી એટલે હું એને ઘૂંટતો. પછી એ કવિતા ગવડાવતા સ્કૂલમાં તો એ બહુ ગમતું ને એમ થયું તો આવું તો હું પણ લખી શકું. એટલે જાતે ને જાતે અગડમ બગડમ ગાયા કરવાનું કંઈક નવું રચીને. તો એ કદાચ જેમ પહેલું પગથિયું કનેક્શન તો હતું કંઈક, એટલે ત્યાંથી કદાચ એવી શરૂઆત થઈ હશે. પછી બીજું અમારે ગામમાં પેલા કોઈનું અવસાન થાય ત્યારે ભજન રાખવામાં આવે તો અમે છોકરાઓ ખૂણા બેઠા બેઠા મંજીરાઓ વગાડતા હોય એટલે ભજનો ગાતા હોય. પછી કલાક 1.5 કલાક થાય એટલે એમાં તો કંઈ મોટા ગાયકો બહારથી ના બોલાયા હોય, ઘરના જ હોય બધા, ઘરના ભુવન, ઘરના પાવડિયા એવું કંઈક. તો એ આડાવડા થાય તો અમે છોકરા જ મંજીરા મૂકીને તબલા વગાડીએ ને આ કરીએ. પછી જાતે ને જાતે અગડમ બગડમ ગાવા માંડીએ, જાતે ને જાતે પોતાનું ભજન જેવું કંઈક બનાવીને. તો કદાચ એને પણ એક પ્રાથમિક શરૂઆતનો એક નાનો અંશ કહી શકાય. હવે થોડી પ્રોસેસની વાત કરીએ કે આ ગઝલ લખવાની આખી પ્રક્રિયા શું હોય છે? પ્રક્રિયા તો દરેકની અલગ હશે. દરેક પ્રોસેસમાં તો તમને વિચાર આવે અને તમે લખો, આ એક સિમ્પલ ને સીધી પ્રોસેસ છે. પણ ઘણીવાર એવું થાય કે તમે ઘણું બધું વાંચતા હોય તો જે તે લેખક, કવિ, સર્જકના વિચાર સાથે સહમત થાવ ત્યારે કદાચ તમે લખો કે આ આમ હોય, હા સાચી વાત છે, પણ આને હજી વધારે આમ પણ કહી શકાય. ત્યારે પણ કદાચ સર્જન થાય. બીજું એક પાસું મને એવું લાગે છે કે જ્યારે તમે કોઈક વસ્તુ વાંચતા હોય, વિચારતા હોય, જોતા હોય, કોઈક ફિલ્મનો સીન જોયો અને તમને એવું લાગ્યું કે ના આમ નહીં આમ હોવું જોઈએ, કોઈ વિચાર વાંચ્યો ત્યારે તમને એવું લાગ્યું કે ના આમ નહીં આમ હોવું જોઈએ, તો કેમ હોવું જોઈએ એની કવિતા કદાચ લખાતી હોય. ઘણીવાર એવું કહેવાય કે પીડામાંથી કવિતા ઉદ્ભવે, પણ જગતની દરેક પીડા તો તમે પ્રત્યક્ષ નથી અનુભવવાના, જીવી જ ના શકાય એટલી બધી. તો બીજાની પીડા ઘણીવાર જોઈને એ જે વખતે તમે જોતા હોય એ વખતે કદાચ એ તરત ના લખાય, પણ સંભવ છે કે અમુક સમય જાય અને જે પેલો પ્રસંગ તમારામાં પડ્યો હોય એ પાકે અને કવિતા ઉદ્ભવે. એવું દરેકમાં અલગ અલગ થતું હશે એવું મારું માનવું છે. કોઈ એકાદ ગઝલની પ્રક્રિયા યાદ હોય તો એકાદી કોઈ ગઝલ કેવા સંજોગોમાં આવી, જન્મી? એવી ખાસ કરીને એવી વિશેષ, કારણ કે ગઝલનું મૂળ તત્વ કેવું છે કે દરેક 2 પંક્તિ એક અલગ કવિતા હોય છે. હું તમને એમ કહું કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. આ 2 પંક્તિઓ એક થઈ. પછી કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ. એ તમે 4 પંક્તિઓનો સળંગ રાખો તો તમને એમ લાગે કે એક કવિતા છે. એને 2 પંક્તિઓ અલગ રાખો તો પણ એ સળંગ આ ગઝલ કેવી રીતે આવી હતી એ જાણવું છે, કારણ કે અદ્ભુત છે આ ગઝલ. આ કવિતા હું કોલેજમાં હતો ત્યારે લખાઈ હતી. હવે એકચ્યુઅલી કઈ રીતે લખાઈ મને ખબર નથી, પણ બુધ સભામાં સારી રીતે આની ઘણી ચર્ચા થઈ હતી. અને આમાંથી કંઈક એક શેરમાં એક શબ્દ કેવું કંઈક સુધાર્યું હતું અને એ આપણા કૃષ્ણ દવે છે, ગુજરાતી ભાષાના કવિ કૃષ્ણ દવે, અદ્ભુત કવિ, એ ત્યાં હાજર હતા ને એમને કંઈક સજેશન કરેલું. એક્ઝેક્ટ શું સજેશન કર્યું હતું મને ખબર નથી, કારણ કે 20 વર્ષ જેવું થઈ ગયું હશે એ વાતને તો. પણ એમને કંઈક સજેશન કર્યું હતું કોઈક એક શેરમાં ને એ મુજબ મેં એને સુધારેલું, એટલું મને યાદ છે આખી કવિતામાં ક્યાંક.
એવું કહેવાય છે કે જે સર્જક હોય છે એના ઉપર પરમાત્માની વિશેષ કૃપા હોય છે, અને એટલે તો એ કલા લઈને આવે છે સમાજની સામે. અને મને યાદ છે નિરંજન ભગતે તો વડોદરાના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં એમ પણ કહ્યું હતું કે આ સર્જક છે એ તો પરમેશ્વરનો પ્રતિસ્પર્ધક પણ છે, એવું ભગત સાહેબે કહેલું. આમ તો એ પ્રતિનિધિ પણ છે પરમેશ્વરનો, પણ પ્રતિસ્પર્ધી પણ છે. એ તો એમની જે છટા હતી એ છટામાં કહેલું. આજે જ્યારે હું તમને કહી રહ્યો છું ત્યારે મને ભગત સાહેબ આમ દેખાઈ રહ્યા છે મંચ ઉપર, એમની જુસ્સા સાથે જે બોલતા ને એ. મારે એ જાણવું છે કે ઘણીવાર એવું કહેવાતું હોય છે કે હું લખતો નથી, લખાઈ જાય છે, એવું ઘણીવાર ઘણા સર્જકો કહેતા હોય છે. ઘણીવાર એવું પણ અમે સાંભળતા હોઈએ છીએ, કોઈ સર્જક એવું કહેતા હોય છે કે આજે હું જ્યારે વાંચું છું ત્યારે મને લાગતું જ નથી કે આ મેં લખ્યું હોય, કોઈકે લખાવડાવ્યું હોય એવું લાગે. તો આ જે કોઈ પણ સર્જક છે એ છેવટે તો માણસ જ છે, પણ આ જે પ્રતીતિ છે કે આ વિશેષ કૃપા છે, એ પ્રકારનો અનુભવ તમને ક્યારે થાય છે તમારા સર્જનમાં? મને એવું આમ તો ખાસ એવું થયું નથી ક્યારે કે વિશેષ કૃપા છે. જેમ કોઈ બોડી બિલ્ડર હોય તો એ જન્મજાત બોડી બિલ્ડર તો હોતો નથી, એ જિમમાં જાય છે, કસરત કરે છે, અને આજે જિમમાં ગયો અને 2 દિવસ પછી તરત બોડી બિલ્ડર બની ગયો એવું તો હોતું નથી. 3 મહિના, 6 મહિના કે વર્ષ જે સમયગાળો હોય એ લાગતો હોય છે. હવે જે તે સર્જક છે એ કંઈ આજે લખવાનું ચાલુ કર્યું અને કાલે એમનો કવિતા સંગ્રહ આવી ગયો કે કાલે લોકો એને સ્વીકારતા થઈ ગયા એવું તો હોતું નથી. દરેક ઘટના માટે, દરેક કાર્ય માટે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થિત પ્રકારની પરિશ્રમની એક કેડી હોય છે જેની ઉપર દરેકે ચાલવું પડતું હોય છે. તમારે બિઝનેસમેન થવું હોય તોય તમારા બિઝનેસને સમજીને, એની સિસ્ટમને સમજીને તમારે ખૂબ મહેનત કરવી પડે, ત્યારે તમે એને વિકસાવી શકો. તમે આ સ્ટુડિયો બનાવ્યો તો કે તમે કાલે સ્ટુડિયો ચાલુ કર્યો અને આજે વિડીયો બનાવ્યો અને આજે અપલોડ કરી દીધો અને લાખો લોકો તરત જોવા માંડ્યા 2 મિનિટમાં, એવું નથી થતું હોતું. એ આની પાછળ બી તમારી મહિનાઓની, વર્ષોની મહેનત હશે. હવે આ ટેકનોલોજી છે એટલે સરળતાથી કદાચ શેર કરી શકાય છે, એટલે જલ્દી લોકો સુધી પહોંચી શકે. પણ કવિતા, કલા, સાહિત્ય આ બધું એવું હોય છે કે કદાચ એમાં વર્ષોનું તપ જવાબદાર હોય છે. એ તપની સાથે જે તે વ્યક્તિ જે તે વાતાવરણમાં ઉછર્યો અને એની અંદર જે પડ્યું છે, જેમ કોઈ કુંડામાં કોઈ બી નાખે, હવે માટી યોગ્ય હશે તો એ બીમાંથી કુંપળ ફૂટશે. એમ જે તમારી આસપાસનું વાતાવરણ છે એ વાતાવરણમાંથી જે વિચારના બીજ, ઘટનાના બીજ, સંવેદનાના બીજ તમારામાં રોપાયા, હવે એ કવિતા તરીકે ઉગે, એ નવલકથા તરીકે ઉગે, એ ગીતની કલા તરીકે ઉગે, એ વ્યાખ્યાન તરીકે ઉગે, એ તમને ક્યારેક કોઈ સોસાયટીના ચેરમેન પણ બનાવી શકે, કારણ કે વિચારોમાંથી તમે વ્યવસ્થા શીખ્યા. અમુક લોકો એ વિચારો, એ ઘટનામાંથી બીજાને મદદ કરવાનું શીખતા હોય છે તો સામાજિક કાર્યકર બની જતા હોય છે. અમુક લોકો આ બધા વિચારો, ઘટનાઓ, સંવેદનાઓમાંથી એ જ સંવેદનાને કલાત્મક રીતે રજૂ કરવાનું શીખવા માંડતા હોય છે, એ કદાચ કવિ, લેખક બની જતા હોય છે. અમુક લોકો આ બધું સાંભળીને, જોઈને એને ગાઈને રજૂ કરવાનું ઈચ્છતા હોય છે, એ ગાયકો બની જતા હોય છે. એટલે જીવનમાંથી જ આ બધું નીપજતું હોય છે અને એ એટલી સહજતાથી, એટલી ઊંડાણથી અને એટલી ખબર ન પડે એ રીતે રજૂ થતું હોય છે, એટલે આપણને એવું લાગે કે આ ઈશ્વરની કૃપા છે. પણ એ તમારો જ પરિશ્રમનું પરિણામ હોય છે અને એ પરિણામનું કદાચ ધારો કે ઈશ્વરની કૃપા હોય તો 1% કૃપા હોય, 99% તો તમારે મહેનત જ કરવી પડતી હોય છે. એટલે આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે કવિતાની પંક્તિ તો ઈશ્વર દત્ત હોય છે, પણ ઈશ્વર એક પંક્તિ આપે, 99 પંક્તિઓ તમારે જાતે લખવી પડે. ઈશ્વર તમને જન્મ આપ્યો પછી તમે તરત જ ચાલીને દોડીને અહીં ઓફિસ નહીં આવી ગયા હોય. પછી તમને તમારા મા બાપે ઉછેર્યા હશે, મોટા કર્યા હશે, ભણાવ્યા હશે, તમે ભણતર મેળવ્યું હશે, જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. એ જ્ઞાનની ઉપલબ્ધિથી તમને એવું લાગે કે મારે આ ક્ષેત્ર મારા માટે યોગ્ય છે, આ ક્ષેત્રમાં હું કંઈક કરી શકીશ, ને પછી તમે આ જગ્યા સુધી પહોંચ્યા હશો. શબ્દનું પણ કદાચ એવું જ હશે. બહુ સાચી વાત છે. અનિલ, એક પ્રશ્ન એ પૂછવાનું મન થાય તમને કે કવિની કવિતા હોય છે એના દ્વારા લખાયેલા શબ્દોમાં
પછી એ કવિતાનું પઠન થતું હોય છે અને પછી એ શબ્દ બોલાય છે અને પછી શ્રોતાઓ સુધી પહોંચે છે. એટલે આ જે આખી પ્રક્રિયા છે બે જુદી જુદી છે. ઉત્તમ કવિતા લખવી અને ઉત્તમ કવિતાને ઉત્તમ રીતે રજૂ કરવી. ઘણીવાર ઘણા લોકો ટીકા પણ કરતા હોય છે કે ઘણીવાર કવિતા મધ્યમ હોય પણ જો એ ઉત્તમ રીતે ત્યાં રજૂ, કારણ કે ઘણા લોકોમાં રજૂ કરવાની ક્ષમતા વધારે સારી હોય તો પછી એ છવાઈ પણ જાય એવું પણ બનતું હોય છે. એવું બનતું હોય છે ઘણી વખત. મારે એ જાણવું છે કે કવિ અનિલ ચાવડા અને મુશાયરાઓમાં કે કવિ સંમેલનોમાં રજૂ કરતા કવિ અનિલ ચાવડા એ બંનેમાં કોઈ બહુ જાજો ભેદ નથી, કારણ કે મારે જે લખવું હોય એ જ મોટા ભાગે હું બોલતો હોઉં છું. એમાં ઘણી વાર સહજ રીતે બોલો છો કે એના માટે કોઈ ખાસ તમે શૈલી વિકસાવી છે કે એવું કશું? પહેલેથી જે બોલતો હતો એ જ રીતે બોલું છું. અને એ જે બોલવાની શરૂઆત હમણાં મેં કીધું એમ શનિ સભામાં અમે કવિતા વાંચતા અને રજૂ કરતા તો ઘણીવાર ચીનુ કાકા કહેતા કે આ પંક્તિને આમ ના બોલાય એને આ રીતે બોલાય તો તમારી પંક્તિમાં ભાવ છે વધારે સારી રીતે પહોંચે. તો એ જે નાની નાની વસ્તુઓ છે એ વખતે જે શીખતા હતા એમાંથી જે લર્ન થયું, જે પામ્યા એ કદાચ અત્યારે આવ્યું હશે ને એ જ રીતે બોલીએ છીએ. જ્યારે ભરપૂર દાદ મળે ત્યારે તમારા ઉપર શું અસર થાય અને ઓછી દાદ મળે ત્યારે શું અસર થાય? બહુ દાદ મળે, લોકો તાળીઓ પાડે, એપ્રિસિએટ કરે, દુબારા કરે ત્યારે સ્વાભાવિક છે, આનંદ તો થાય જ. હું કંઈ એવો સંત નથી કે એ આનંદથી પર થઈ જાઉં, મને તો વિશેષ આનંદ થાય છે. જ્યારે ઓડિયન્સ રિસ્પોન્સ જ ના આપે ત્યારે દુઃખ કરતાં એવો ભાવ આવે કે પહોંચાડી ના શકાયું. એનું રીઝન એ હોય છે, ધારો કે એક ગઝલ હું બોલ્યો અમદાવાદમાં એક મુશાયરામાં અને ભરપૂર દાદ મળી. હવે એ જ ગઝલ હું બીજા કોઈ શહેરના બીજા કોઈ મુશાયરામાં બોલ્યો અને ત્યાં કશો કોઈ રિસ્પોન્સ જ ના મળે. એવું બને. કવિતા તો એક જ છે. એવું બને? સેંકડો વાર બને. ઓહ. એટલે શ્રોતાઓ અલગ હોય અને ઘણીવાર જે તે દરેક કાર્યક્રમનો પોતાનો આગવો એક માહોલ હોય. એ માહોલ કેવો બની ગયો છે એની ઉપર બહુ જ મોટો મદાર હોય છે. અને કાર્યક્રમ કોઈ 1, 2 કે 5 કાર્યક્રમના આધારે કોઈ કવિને જજ ના કરી શકાય. કાર્યક્રમ એ આખી અલગ વસ્તુ છે અને એનું સમગ્ર સર્જન, એનું કવિત્વ એ અલગ વસ્તુ છે. તમે ગુજરાતમાં, અમદાવાદમાં, ભારતમાં અને દેશ વિદેશમાં કવિતા વાંચી છે, પઠન કર્યું છે, મુશાયરાઓમાં ગયા છો, તો એકાદ વખત આમ ઓડિયન્સ ખૂબ આમ તલ્લીન થઈ ગયું હોય ને ખૂબ આનંદિત થઈ ગયું હોય એવો કોઈ પ્રસંગ યાદ આવે છે? એવા ઘણા પ્રસંગો છે. ખાસ કરીને અત્યારે જે અમે ચોગ્ગો કરીને એક શો કરીએ છીએ. અદ્ભુત. મારે એ શો જોવા આવવાનો હજી બાકી રહી ગયો ચોક્કસ છે. આવો સાહેબ તમે. સૌમ્ય જોશીએ બહુ વ્યવસ્થિત સમજીને એ શો એના વિશે થોડી વાત કરો. કર્યો છે. એ કારણ કે નાટક હોય બરાબર છે, મુશાયરો હોય એ બરાબર છે, પણ આ તો કંઈક નવું જ સર્જન છે. એને તમે કવિ સંમેલન કહો તો ખોટા નથી પણ સાચા પણ નથી. એને તમે મુશાયરો કહો તો ખોટા નથી પણ સાચા પણ નથી. એને તમે નાટક કહો તો ખોટા નથી પણ સાચા પણ નથી. તો એ આ બધાનું મિશ્રણ છે અને એકદમ શાર્પ, ક્યુરેટેડ અને વ્યવસ્થિત ડિઝાઇન કરેલો શો છે. અને એમાં કેન્દ્રમાં કવિતા જ રહે છે. કવિતાનું વાંચન જ છે પણ એને વ્યવસ્થિત એટલો સારી રીતે પ્રેઝન્ટ કર્યો છે કે જ્યાં પણ એ શો થાય છે તો લોકોનો ભરપૂર પ્રેમ મળે છે. એટલે આ તમે કીધું ને કે શ્રોતાઓનો અનુભવ થયો, આ શો પછી દરેક શો પછી થાય છે. આ કાર્યક્રમમાં પૂરો થાય એટલે ભરપૂર શ્રોતાઓનો પ્રેમ. કેટલી મિનિટનો શો છે? આ 1.5 કલાકનો શો છે. અને 3 કવિઓ? 3 કવિઓ. તમે, સૌમ્ય જોશી અને ભાવેશ ભટ્ટ. હા. અને બીજા કોઈ અભિનયના પાત્રો કે એવું કોઈ નહીં? ના, કશું જ નહીં. 3 કવિઓ છે અને 3 કવિઓ કવિતા વાંચે છે. પણ એની ગોઠવણી, એની ડિઝાઇન એટલી સરસ રીતે છે કે તમે જોશો અને અનુભવશો તો જ હું જે કહેવા માગું છું એ પામીશ. નવી સવારના જે પ્રેક્ષકો આ મુલાકાતને જોઈ રહ્યા છે, માણી રહ્યા છે, એમને મારે ખાસ વિનંતી કરવાની છે કે આ એક નવતર પ્રયોગ થયો છે અને ચોક્કસ જોવા જેવો છે. અનિલ, હવે મારે તમને એ પૂછવું છે કે ક્યારે નિરાશા થાય અને એ નિરાશા થાય એ
તમારી સર્જનમાં આવે? આમ તો નિરાશા એ સર્જનનું કે લખાણનું એક પ્રાણ પોષક તત્વ છે. જેમ કે તમે નિરાશાની કવિતા વાંચો તો નિરાશ નથી થતા, આનંદિત થાઓ છો. તમે કોઈની હત્યા જુઓ, અહીંયા 4 રસ્તે તમે ગયા ને કોકને મારી નાખે તો તમે પોતે ધ્રુજી ઉઠશો, ડરી જશો. હવે એ જ હત્યાનું તમે ચિત્ર જુઓ, એમાં પૂરેલા રંગો, એમાં મુખ પર આવતો ક્રોધ, પેલો જે મરી રહ્યો છે એનું આક્રંદ, એનું વિરાયેલું રક્ત, કે આજુબાજુ બધા નિશ્ચિંત થઈને જોતા લોકો, અમુક ભયભીત થઈને, અમુક ચકિત થઈને જોતા લોકો, આ જો આબેહૂબ ઉતરવામાં આવ્યું હોય તો તમને ખૂબ આનંદ થશે કે આને કેટલીક કલાકીય કારીગરી કરી છે. હવે ઘટના એક જ છે, એક વ્યક્તિનું ખૂન, પણ એક ચિત્રમાં છે, કલાની રીતે રજૂ થયું છે, એક હકીકતમાં બન્યું છે. તો કલાનું કામ કદાચ એને બહુ જ સારી રીતે વ્યવસ્થિત કલાકીય રીતે અને તમને ઝકઝોરી દે અંદરથી એ રીતે પ્રેઝન્ટ કરવાનું છે, એવું હું માનું છે. ઘટના અલગ હોઈ શકે. હવે આ જ વસ્તુને જે ત્યાં હું ચિત્રની વાત કરું છું, એ જ વસ્તુને કોઈ કવિ કોઈ કવિતામાં પણ રજૂ કરે અને તમને ગમવા માંડે. રાહત ઇંદોરી એમ કહે છે, 2 ગજ હી સહી મગર મેરી મિલ્કિયત તો હૈ. ભલે 2 ગજનું જ છે પણ મારી પોતાની મિલકત છે. 2 ગજ હી સહી મગર ये मेरी मिल्कियत तो है, ए मौत तुमने मुझको जमींदार कर दिया. વાહ ત્યાં તો મને જમીનદાર કરી નાખ્યો આટલી જમીન આપીને. હવે માણસ તો મરી ગયો છે, જમીન કંઈ કામની નથી, પણ એમાં રહેલો કટાક્ષ ગમતો હોય છે. હવે આ જ ઘટના રિયલમાં બને તો કોઈક માણસને મારી નાખે અને દાટી દે, હવે જમીનદાર તો થયો જ ને. પણ એ ઘટના કેટલી કરુણ છે, કેટલી ઘાતક છે. હવે એ જ વસ્તુ જ્યારે કવિતા બનીને આવે છે ત્યારે તમને આનંદ આપે છે. એટલી અદ્ભુત વાત તમે કરો છો. હવે છેલ્લે એક સવાલ એ પૂછી લઉં કે આપણે જીવન જીવવા માટે આર્થિક ઉપાર્જન કરવું પડતું હોય છે. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે આર્થિક ઉપાર્જનની સુવિધા હોય, દાખલા તરીકે તમે પ્રોફેસર બની ગયા છો વિનોદ જોશીની જેમ, તો આર્થિક ઉપાર્જન સરળ બની ગયું છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આર્થિક ઉપાર્જન માટે પણ એક મથામણ કરવી પડતી હોય છે. તો એવી પરિસ્થિતિમાં જે વિશેષ કૃપા લઈને પધારેલા સર્જકો છે આ પૃથ્વી ઉપર, એને તકલીફ પડે? 100% પડે. એટલે જો એ એના સર્જનમાંથી પૂરતું વળતર મેળવી શકતો હોય તો કદાચ તકલીફ ના પડે. પણ સારા સર્જક હોય એ બધા જ લોકો સુધી પહોંચે જે જરૂરી નથી, અને બધા સુધી પહોંચે છે એ સર્જક સારા જ છે એ પણ જરૂરી નથી, અને બધા સુધી પહોંચ્યા છે એટલે સર્જક ખરાબ જ છે એવું પણ ના માનવું, અને બધા સુધી પહોંચ્યા નથી એટલે સર્જક સારા જ છે એવું પણ ના માનવું. આ બધાની વચ્ચેથી એક રસ્તો નીકળતો હોય છે જે કલાની દીવાદાંડીની જેમ ટમકતો રહેતો હોય છે. તો આ હતા આપણા બધાના પ્રિય એવા ગઝલકાર, કવિ, સર્જક અનિલ ચાવડા. અનિલભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાતો અમારી સાથે વહેંચી એ માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.